પપ્પાનો વારો, મારો વારો. હવે એવું નહીં, બેયનો વારો. છઠ્ઠા ગેરમાં ઓર્ડર હતો 15 કિલોનો. જય ગણેશમાં મિત્રો, ફરી મારા આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત. વ્લોગની શરૂઆત થઈ ગઈ રાત્રેથી. એસી કરી બંધ. આજે તો સુવાનું હતું બહાર. લેવડો હલતો તો બહુ ને ઊંઘ આવી જાય બહુ. 12 વાગે આવતરે તા ઘરમાં, કારણ કે અચાનક જ વરસાદ થયો તો ચાલુ. 12 વાગે થયો તો વરસાદ ચાલુ. ને જો મિત્રો તમે પણ મારી જેમ જાગ્યા હોય 12 વાગે તો કરી નાખજો એક કોમેન્ટ. તમારા ગામમાં આવ્યો તો કે નહીં વરસાદ? પછી તો હું આવતો રહ્યો અંદર ને હર્ષિતભાઈ કઈક હુતા આવી સ્ટાઇલમાં. સવારે જાગી તો ગયો સવારે માં હિંગળાજના દર્શન કરીને જવાનું હતું મારે હોટલે. નતા જાગ્યા સુરત દાદા ને નતો સાંજે આવ્યો એટલો બધો વરસાદ. મેં કઈ જો હોટલ બાજુ ને સાથે આવેલી હતી વંદુ. વાતાવરણ હતું આજે સાફ ને હોટલે પણ બધું હતું મસ્ત સાફ. બગડેલું હતું એક ટેબલ ને એને સાફ કરીને મૂક્યો હતો ગરમા ગરમ ચા થવા. આ દૂધ, આ થોડું દૂધ. ટેબલ ને કર્યું ફરી વાર સાફ ને પછી મૂક્યો ચા. આઈ ગયેલા હતા પપ્પા અને મેં કાપી નાખી, મતલબ કાપેલી હતી પહેલાથી. બનાવી નાખ્યા હતા ભજીયા અને ભતીજું તું બેસન બનાવીને આવી ગયેલું હતું ટિફિન. ભાગી જતા બહાર ને ટિફિન હતું બટાકાનું. મેં ખાઈ લીધો કેરીયાના રોટલો. ઘસી નાખ્યો હથિયાર ને આ બધો જ કાપવાનો હોત તાંદળીઓ. ડીશ ભરવાની આખી ને ફટાફટ એટલે છઠ્ઠા ગેરમાં કરી નાખ્યું ચાલુ. પણ છઠ્ઠો ના મેળવ પછી કર્યો હાથમાં. કિસ્મત એવી હોય ને કે લાઈટ એ નથી ને 15 કિલોનું બધું કાપવાનું હોય યાર. આઈ જતા આનંદભાઈ ના બીજા ગેરમાં કાપતા હતા મરચા. બીજા ગેરમાં કીધું ધંધતા મેં ભર નાખી હતી ફૂલ ડીશ. પણ હજુ આ થેલીમાં પડ્યો એ કાપવાનો પાલક. પપ્પા આઈ જતા બેસન બનાવવાના મેં કરી નાખ્યું હતું રેડી કાપવાનું. પણ યાર બાપા વંદો હજી તે નાના મરચા કાપવાના મેં પાલક ને કરી નાખ્યો તો નાનો. પાલક તાંદળીઓ કાપીને પછી આવ્યો વંદુ જોડે નાના મરચા કાપવા. કાપી નાખ્યા મરચા અને આટલું થઈ જશે 15 કિલોમાં પૂરું. તમે કરો મિત્રો કોમેન્ટ. હું પી લઉં પાણી ને પછી જવાનું અમારા વંદુ એમને ઘરે મૂકવા. ઘરે મૂકીને પહેરી ટી શર્ટ ને પછી પાછો ઉપડ્યો હોટલે. ગામમાંથી લીધા બટાકા ને પોક્યો હોટલે. 15 કિલો બનાવતા લાગે ખાસો ટાઈમ, પણ તમારા નહીં લાગે વાર. લાઈક કરો આમાં. 15 કિલો નો ઓર્ડર કર્યો કઈ રીતે પૂરો તમારે જોવું પડશે આગળ.